फ्रेंड्स ત્યારબાદ લઈએ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આલ્કોહોલની જે પ્રક્રિયાઓ છે આગળ વધીએ ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની ચોથા નંબરની પ્રક્રિયા કરીએ ફોર્થ રિએક્શન આપણી પહેલી રિએક્શન શું હતી આલ્કોહોલની ધાતુ સાથેની પ્રક્રિયા અને એમાં એવું બોલેલા કે એસિડિકતાનો ગુણધર્મ સેકન્ડ નંબર આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ એના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા થર્ડ નંબર આપણે કરી આલ્કોહોલની લુકાસ કસોટી બરાબર અને ફોર્થ નંબર આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા PBr3 સાથેની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા ચલો મને કહો પહેલા પહેલા લઈએ આપણે કોઈ પણ આલ્કોહોલનું જનરલ ફોર્મ ROH મેં આની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે સહેજ ઊંચું તાપમાન રાખીને કરી બ્રોમો કેટલા છે 3 તો આગળ મારે 3 લેવા પડે એટલે 3 બ્રોમો 3 OH નું વિસ્થાપન કરશે એટલે 3R Br પ્રાપ્ત થાય અને બાકી H3PO3 રિમૂવ થાય તો આ પ્રક્રિયા દ્વારા કહી શકાય કે આલ્કોહોલમાંથી ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા કરવાથી બ્રોમો આલ્કેન મળે છે જો હું આલ્કિલ સમૂહ તરીકે ઇથેનોલ લેવા માંગુ છું CH3 CH2OH અને પ્રક્રિયા કરું છું PBr3 સાથે ઇથેનોલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 3 બ્રોમો વડે 3 OH નું વિસ્થાપન થાય જેને લીધે H3PO3 રિમૂવ થાય વત્તા 3 Br અંદર એન્ટ્રી મારે 3 moles of CH3CH2Br જેને કહેવાય ઇથાઇલ બ્રોમાઇડ પ્રાપ્ત થાય છે લીધો તો આપણે શું આ પ્રક્રિયા દ્વારા તમે શું કર્યું પ્રાથમિક આલ્કોહોલમાંથી 1 ડિગ્રી હેલાઇડ બનાવી શક્યા માની લો કે મારે તમને પ્રાથમિક આલ્કોહોલ તરીકે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ આપવો છે દાખલા તરીકે CH3 CH CH3 CH2OH જો હું 3 મોલ આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ મિત્રો આ શું છે 3 કાર્બન સેકન્ડ નંબર પર ગ્રુપ તો પછી શું લખાય આઇસો ब्यूटाइल अल्कोहल जो आइसोब्यूटाइल अल्कोहल ની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ જો આઇસોબ્યુટાઇલ અલ્કોહોલ ની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એની એ જ વસ્તુ ફરી OH નું વિસ્થાપન થશે એ જગ્યા ઉપર બ્રોમાઇડ પ્રાપ્ત થાય આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય મિત્રો જો હું આવો આલ્કોહોલ લઉં પરંતુ બેન્ઝાઇલ પ્રકારનો આલ્કોહોલ હોય દાખલા તરીકે આને કહેવાય
કહેવાય. 1 ઉપર ફિનાઇલ, 1 ઉપર ઓલ, 1 ફિનાઇલ ઇથેનોલ અથવા 1 ફિનાઇલ ઇથેનોલ. જો 1 ફિનાઇલ ઇથેનોલ ની પ્રક્રિયા આ જ રીતે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે કરીએ અને 3 મોલ આલ્કોહોલ જો લઈએ તો એ જ વસ્તુ OH ની જગ્યાએ શું દાખલ થશે? Br દાખલ થશે. તો તમને વન બ્રોમો 1 ફિનાઇલ ઇથેન અથવા તો 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન એવું પણ કહેવાય. 1 બ્રોમો 1 ફિનાઇલ ઇથેન. બોલો ક્લિયર? આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત. કહેવાનો મતલબ એ છે કે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેન મળે, એટલે કે બ્રોમો આલ્કેન મળે અને આર નિપજ તરીકે દરેકમાંથી H3PO4 H3PO3 પ્રાપ્ત થાય છે. મિત્રો H3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ, પણ આ ફોસ્ફોરિક એસિડ ન હોય કેમ કે અહીંયા ઓક્સિજન 3 છે. આ ફોસ્ફરસ એસિડ છે. શું છે મિત્રો? ફોસ્ફરસ એસિડ. હવે હું તમને આ પ્રક્રિયાની જે મિકેનિઝમ છે, ક્રિયાવિધિ એ સમજાવું. તમે કોઈ પણ આલ્કોહોલ લઈ લો, આ CH2OH ધારો કે આપણે લીધું અને આની પ્રક્રિયા ધારો કે ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ જોડે કરી. ચલો ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ ને હું આવું લખી શકું કે નહીં? રાઈટ. હવે મને કહો બ્રોમો ઉપર 6 ટપકા છે, હવે બ્રોમો ઉપર 6 ટપકા હોય તો હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે બ્રોમો પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે. બોલો ઓકે? વત્તા હવે જેવો બ્રોમો પર નેગેટિવ ચાર્જ આવશે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. જો અહીંયા પોઝિટિવ ચાર્જ આવી જાય તો ઓક્સિજન ઉપર આપ જાણો છો ઓક્સિજન પર શું છે? લોન પેર ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન. અબંધકારક ઇલેક્ટ્રોન એ પોતાના ઇલેક્ટ્રોન કોને આપશે? ફોસ્ફરસને આપશે અને આ આખો અણુ જોડાઈ જશે. તો તમારો સબસ્ટન્સ હવે બનશે RCH2O. ઓક્સિજને હવે મને કહો ઓક્સિજને PBr2 લઈ લીધો એટલે આ આખો અણુ P અને ઓક્સિજન જોડે H તો હતો જ, તો ઓક્સિજન પાસે બોન્ડ કેપેસિટી વધી ગઈ એટલા માટે પ્લસ ચાર્જ આવશે. મિત્રો આ શું થયો? આ તમારો ઇન્ટરમીડિયેટ બન્યો. તમારો આ આલ્કોહોલ હતો, શું? ફોસ્ફરસ આલ્કાઇલ, ફોસ્ફરસ આલ્કાઇલ ડાયબ્રોમો પ્રોટોનેટેડ આલ્કોહોલ. અચ્છા હવે મને કહો આટલું થયા બાદ આમાં આપણે શું કરીશું? Br એ આના પર એટેક કરશે, તો Br ને આગળ લઈ દઉં છું. બીજા સ્ટેપમાં Br આગળ આવી જશે, બરાબર? ચલો મને કહો ઓક્સિજન પર શું છે? લોન પેર ઇલેક્ટ્રોન. હવે આ નેગેટિવ ચાર્જ ઓક્સિજન પર જરા ધ્યાનથી જોજો, ઓક્સિજન પર H ખરો પાછો, બરાબર? હવે જ્યારે બ્રોમોના અબંધકારક ઇલેક્ટ્રોન એ કાર્બન સાથે આકર્ષાય ત્યારે એ જ વખતે ઓક્સિજન અને કાર્બન વચ્ચેના બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જતા રહે એટલે આના વચ્ચે આકર્ષણ થશે
એટલે મળશે તમને RCH2Br વત્તા પેલો ઘટક છૂટો પડી જશે PBr3HO એટલે લખશો તમે HOPBr2. બોલો ક્લિયર? આ થશે તમારો આલ્કાઇલ બ્રોમાઇડ. મિત્રો આવી રીતે તમે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન આ મિકેનિઝમ દ્વારા બનાવી શકો છો. ત્યારબાદ મિત્રો લઈએ એના પછીની પ્રક્રિયા આલ્કોહોલનું નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. 5th નંબરની આ પ્રક્રિયા તમારી આલ્કોહોલની અંદર આલ્કોહોલનું ડિહાઇડ્રેશન, આલ્કોહોલનું નિર્જલીકરણ. મિત્રો આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ કરવા માંગીએ છીએ. એમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે આ પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં પણ થાય અને વિવિધ સાંદ્રતા વાળા H3PO4 ની હાજરીમાં પણ થાય. જ્યારે હું તમને એમ કહું કે મારી પાસે બે નેબરિંગ કાર્બન છે, એક પાસે H છે અને એક પાસે OH છે, મેં આ પ્રક્રિયા કરી. જો આલ્કોહોલ, કેમ કે કાર્બન તમારી પાસે બે છે, બે પાસેના કાર્બન પર H અને OH હોય અને પ્રક્રિયા તમે સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરો કાં તો પછી 85% H3PO4 ની હાજરીમાં કરો અને ટેમ્પરેચર રાખો છો આશરે 373 થી 473 કેલ્વિન ટેમ્પરેચર. જો આલ્કોહોલની સાંદ્ર H2SO4 સાથેની અથવા તો ફોસ્ફોરિક એસિડ 85% સાંદ્રતા વાળા ફોસ્ફોરિક એસિડની હાજરીમાં 373 થી 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો પાસેના કાર્બન પરથી પાણીનો અણુ દૂર થાય એટલે અહીંયા શું રચાશે? દ્વિબંધ રચાશે. શું રચાશે? દ્વિબંધ વત્તા વોટર મોલેક્યુલ છૂટો પડે. આમ આ પ્રક્રિયામાં પાસેના કાર્બન પરથી H અને OH દૂર થાય, પાણીનો અણુ દૂર થાય, માટે તેને જલીયકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો આ શું છે? આ છે આલ્કીન. શું છે આ? આલ્કીન. તો આલ્કોહોલ માંથી આપણે શું લઈ આયા? આલ્કોહોલ માંથી આલ્કીન લઈ આયા. ચલો હવે એવી રીતે માની લો કે મેં આ આલ્કોહોલની પ્રક્રિયા તબક્કાવાર કરી. પ્રાથમિક આલ્કોહોલ લીધો, દ્વિતીયક આલ્કોહોલ લીધો અને તૃતીયક આલ્કોહોલ લીધો. તો અનુભવ એવું કહે છે, સ્ટડી એવું કહે છે કે પ્રાથમિક આલ્કોહોલનું નિર્જલીકરણ થોડું મુશ્કેલ છે, જ્યારે તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ સરળ છે. તો લઈએ, પહેલા આપણે લઈએ પ્રાથમિક આલ્કોહોલ. દાખલા તરીકે બે કાર્બન મારે પાસે છે, રાઈટ? CH3 ઇથેનોલ. મેં લીધો ઇથેનોલ અને આ ઇથેનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં 473 કેલ્વિન તાપમાને કરું તો પાસેના કાર્બન પરથી HOH દૂર થાય એટલે CH2 ડબલ બોન્ડ CH2, આ CH2 ડબલ બોન્ડ CH2 HOH દૂર થઈ ગયા એટલે આલ્કીન ઇથીન આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થયો. લીધો તો કોણ? ઇથેનોલ. મળ્યો કોણ? ઇથીન. મિત્રો એવી રીતે જો હું 1, 2 અને 3
જો હું અહીંયા પ્રોપેન ટુ ઓલ લઉં, જો હું આ પ્રક્રિયામાં પ્રોપેન ટુ ઓલ લઉં તો પ્રક્રિયામાં 85% H3PO4 ની હાજરીમાં H3PO4 ની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો પાસ પાસેના કાર્બન પરથી માની લો કે મેં અહીંયા લીધો OH આ કાર્બનનો, H આ કાર્બનનો, શું મળ્યો? H OH દૂર થાય, ડબલ બોન્ડ બને કે નહીં? તો મળશે CH3, આખું CH3 છે, આ CH પેલો CH2, આને કહેવાય પ્રોપીન. આમ પ્રોપેન ટુ ઓલ ની શું છે? પ્રોપેન ટુ ઓલ છે મિત્રો. પ્રોપેન ટુ ઓલ ની 85% H3PO4 ની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો છો તો પ્રક્રિયા પેલા કરતા સરળ બને છે અને પાસ પાસેના કાર્બન પરથી HOH દૂર થઈને આલ્કીન પ્રાપ્ત થાય. એટલે પ્રોપેન ટુ ઓલ માંથી પ્રોપીન આ પ્રક્રિયા દ્વારા બન્યું. મિત્રો જરા યાદ રાખજો, ઉપર તમે જે ઇથેનોલ લઈને પ્રક્રિયા કરી એમાં તમારે 100% H2SO વાપરવું પડે. આ કોન્સન્ટ્રેટ H2SO મતલબ 100% 100% H2SO છે. નીચે 85% H3PO વાપરવો પડે. મતલબ કે નીચે પદાર્થ તમારો કેવો હશે? ઈઝી પ્રક્રિયા કરશે, એટલે કે પ્રક્રિયા કરવા માટે પોતાની તૈયારી દર્શાવશે, એટલે તમે પદાર્થ 85% વાપરો. અને હજુ જે કરીશ એમાં તો 15% જ યુઝ, 20% જ યુઝ કરીશ. જો હું અહીંયા 20% H3PO4 મેળવવા માંગુ છું, જરા જોઈએ C જોડે H, બોલો ક્લિયર? જો હું પ્રોપેન ઇથેનોલ લઉં, પ્રોપેન ટુ ઓલ લઉં અને 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ લઉં તો જરા જોજો, અહીંનો OH જાય, અહીંનો H જાય, અહીં ડબલ બોન્ડ બની જાય અને મારી પ્રક્રિયા બહુ જ ઈઝીલી 20% H3PO4 ની હાજરીમાં થાય. ટેમ્પરેચર 473 પણ નહીં, 440 પણ નહીં, માત્ર 385 કેલ્વિન તાપમાને. મતલબ કે આ પ્રક્રિયા બહુ જ ઈઝી છે, ઈઝી પ્રક્રિયા છે, એની જાતે જલ્દી થઈ જાય છે. એટલા માટે તમારે સ્ટ્રોંગ પદાર્થ વાપરવાની કોઈ જરૂર નથી. આ CH3, આ C ઉપર CH3 અને અહીંયા ડબલ બોન્ડ CH2, આને કહેવાય આઇસોબ્યુટિલિન. 2 મિથાઇલ પ્રોપીન પણ બોલાય. ટુ મિથાઇલ પ્રોપીન, જેનું બીજું નામ છે આઇસોબ્યુટિલિન. આ છે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ. મિથાઇલ પ્રોપેન ટુ ઓલ ની જ્યારે 20% H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા એકદમ ઈઝીલી થઈ જાય છે. 2 મિથાઇલ પ્રોપીન પ્રાપ્ત થાય. આમ કહી શકાય કે નિર્જલીકરણની સરળતાનો ક્રમ, નિર્જલીકરણ પ્રક્રિયાનો સરળતા ક્રમ 3 ડિગ્રી આલ્કોહોલમાં ઈઝી, 2 ડિગ્રી આલ્કોહોલમાં થોડું મુશ્કેલ અને 1 ડિગ્રી આલ્કોહોલમાં નિર્જલીકરણ સૌથી મુશ્કેલ જોવા મળે છે. રાઈટ? આ રીતે તમે આલ્કોહોલનું શું કર્યું? નિર્જલીકરણ કર્યું. મિત્રો આ નિર્જલીકરણનું મિકેનિઝમ સમજવું જરૂરી છે. પહેલી વાત, કોઈ પણ આલ્કોહોલ લઈ લઈએ. દાખલા તરીકે હું લઉં પ્રાથમિક આલ્કોહોલ લઈએ. ચલો, પ્રાથમિક આલ્કોહોલમાં આપણે OH ને અહીં બતાવી દઈએ.
અને H ને અહીં બતાવી દઈએ. સૌપ્રથમ આલ્કોહોલની H+ સાથે H+ એસિડ સાથે, આ એસિડ છે, H+ સાથે પ્રક્રિયા થાય તો આપ જાણો છો કે ઓક્સિજન પર લોન પેર ઇલેક્ટ્રોન છે, તો એ લોન પેર ઇલેક્ટ્રોન પેલા H સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે પ્રોટોનેટેડ આલ્કોહોલ. શું બનાવશે મિત્રો? પ્રોટોનેટેડ આલ્કોહોલ. જરા ધ્યાનથી જોજો. હવે તમારો જે O ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન H લઈ લે છે, એ H ને મેં નીચે ગોઠવ્યું અને ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઘનતા હવે ઘટી ગઈ, એટલે અહીંયા પ્લસ ચાર્જ આવ્યો. આને કહેવાય પ્રોટોનેટેડ આલ્કોહોલ. આલ્કોહોલ ખરો પણ H+ સાથેનો, એટલે લીધો પ્રોટોનેટેડ આલ્કોહોલમાં શું થશે? તો યાદ રાખજો, પ્રોટોનેટેડ આલ્કોહોલમાં હવે આ H ખરા, C અને O વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન એ ઓક્સિજન પર જતા રહે, તો ઓક્સિજન પર જાય એટલે H2O થાય કે નહીં? પાણીનો મોલેક્યુલ બહાર આવી ગયો. જેવા બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જાય, કાર્બન પર પ્લસ ચાર્જ આવે, એટલે તમારો સબસ્ટન્સ આ ટાઈપનો બની જશે. મિત્રો તમે આને શું કહો છો? કાર્બોકેટાયન કહો છો. શું કહો છો? હવે કાર્બોકેટાયન એને બરાબર સમજો. એ કાર્બોકેટાયનમાં જો બાજુના કાર્બનના બંધના ઇલેક્ટ્રોન બોન્ડમાં આવી જશે, બાજુના કાર્બનના હાઇડ્રોજન સાથેના બંધના ઇલેક્ટ્રોન CC બંધમાં આવી જશે, તો હાઇડ્રોજન રિમૂવ થશે. હાઇડ્રોજન પોતાનો H+ ચાર્જ લઈને રિમૂવ થશે, એટલે બે કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ રચાશે. એટલે ઉપરનો H, અહીંનો H, એવી રીતે આ બાજુનો H, જેને કહેવાય આલ્કીન. મિત્રો શું થઈ ગયો? આલ્કીન. તો કહેવાનો મતલબ કે પહેલા આલ્કોહોલ લઈ H+ ઉમેરવામાં આવે, મતલબ ઇથેનોલમાં એસિડ ઉમેરતા પ્રોટોનેશન થવાને કારણે પ્રોટોનેટેડ આલ્કોહોલ બનશે. પ્રોટોનેટેડ આલ્કોહોલ બની ગયા બાદ પાણીનો અણુ અંદર દાખલ થવાને કારણે, નીકળવાને કારણે H નું દૂર થવું, જેને લીધે બોન્ડના ઇલેક્ટ્રોન કાર્બન પર આવશે, એટલે કાર્બન કાર્બન દ્વિબંધ બનશે અને આલ્કીન પ્રાપ્ત થશે. આમ કહી શકાય કે આલ્કોહોલના નિર્જલીકરણમાં